नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मोक्षमार्गस्य नेतारम् हेतारं कर्मभोभृताम् ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मंगलमय मंगलकरन् वीतरागविगत नमो ताहे जाते मये अरिहन्त आदिमा સ્વાધ્યાયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત વ્યાખ્યાન સાર 2 આંક 4 મુદ્દો 17મો વિચારી રહ્યા હતા. એમાં જૈન કોણ, જૈનનું સ્વરૂપ શું એ સમયસાર નાટકનું અવતરણ લઈ અને કૃપાળુદેવ સમજાવે છે. વર્તમાનમાં આપણે જૈનનું સ્વરૂપ જગતમાં સાચું જાણ્યું નથી. લોકોએ શું કહે છે? ઘટ ઘટ અંતર જીન બસે ઘટ ઘટ અંતર જૈન મત મદિરા કે પાન સે મતવારા સમજય ન. ત્યાં 2 માત્રા જોઈએ. સમજ લખ્યું છે ને ત્યાં સમજય એમ જોઈએ. અડધું તો વિચાર્યું હતું. ઘટ ઘટ અંતર જીન બસે. વચનામૃતમાં અન્યત્ર ગાથા આવે છે કે जिन सो ही है आत्मा और होई सो कर्म ये प्रवचन से समझ ले. जिन प्रवचन की छाप એ પ્રમાણેનો કંઈક દોહરો આવે છે. શું? જીન એટલે શું? તો કે
ઘટઘટમાં, દેહધારીમાં, પ્રત્યેક વ્યક્તિમાં, પ્રત્યેક પ્રાણીમાં જે ચૈતન્ય છે એ જીન છે. સર્વ જીવ છે સિદ્ધ સમ. સિદ્ધ પ્રભૃતની ગાથા પણ અવતરિત કરેલી છે આમાં. જારીસો સ્વભાવો સિદ્ધો તારીસો સ્વભાવો સર્વજીવાના, એમ કરીને મૂળ સિદ્ધ પ્રાભૃતની ગાથા આચાર્ય કુંકુન સ્વામીની અવતરિત કરી છે. જેવો સિદ્ધનો સ્વભાવ છે તેવો જ શક્તિ અપેક્ષાએ સર્વજીવોનો સ્વભાવ છે. માટે દરેક ઘટની અંદર પરમાત્મા વસે છે એવું આપણે જાણવું, એવું આપણે શ્રદ્ધવું અને એ પ્રમાણે આપણે જીવનમાં વર્તન પણ કરવું, તો આપણે જૈન કહેવાઈએ. સામાયિકનો પાયો આ છે. આપણે સામાયિક કરીએ છીએ ને, ઘણા કહે છે હું સાહેબ 4 સામાયિક કરું છું, સાહેબ હું 5 સામાયિક કરું છું. પણ સાહેબ નોકર ભૂલ કરતો એનો પગાર કાપી લો ફટાફટ. અમારી કારખાનામાં નોકરો જે કામદારો હોય એનું પ્રોવિડન્ટ ફંડ બધું આપવું હોય તો આપવું, ના આપવું હોય તો ના આપવું, બોનસ તો આપવું જ નહીં. દરેક આત્મા સાથે મિત્રતાનો વ્યવહાર આપણા જીવનમાં ન હોય તો આપણે ભગવાન વિતરાગના સેવક નથી. પણ આપણી જ્યાં સુધી દ્રષ્ટિ જળની પ્રાપ્તિ પર છે ત્યાં સુધી આપણે જીવો સાથે પ્રેમ કરી શકીએ નહીં. આ બે 8-10 વર્ષ પહેલા પાલીતાણા ગયા હતા. પેલું પાલીતાણાથી 5-7 કિલોમીટર દૂર છે ને, ત્યાં આપણે 5-7 દિવસની શિબિર કરી હતી. કદમગીરી કેવું કંઈક કહે છે, એ કંઈક કહે છે. ત્યાંથી પાછા આવતા મહારાજને મળ્યા ત્યારે બધા એ મહારાજની સાથે થોડો સત્સંગ થયો હતો કોઈ આચાર્યની સાથે. પછી એમણે હસવાનું વાત કરી હતી કે આપણને દુનિયામાં આપણે કોઈની સાથે બનતું નથી. સાહેબ મારા ઘરમાં પણ મારા દીકરાઓ મારું કયું માને નહીં તો કાઢી જ મૂકું સાલાઓને. આ એની બાઈક કિટકિટ કરે ને તો હું તો કહું જતી રહી જા તારા બાપના ઘર. કોઈ બી માણસ મને ગમે જ નહીં. એટલે કે આ જે છે ને એ આપણે નિગોદમાં બહુ રહ્યા ને ત્યાં જગ્યા ઓછી હતી અને આપણે બધા વધારે હતા. એટલે આખો દી અગવાલને મારા પર પડે છે, અગવાલને. એ આપણી પ્રવૃત્તિ ત્યાંની અબજો વર્ષો આપણે ત્યાં રહ્યા એટલે જગ્યા ઓછી. એક રૂમમાં 45 માણસ. હવે એક રૂમમાં 45 માણસ તો પછી આમ આપણા ઉપર જ પડે, જરાક ઊંઘાવે તો અગવાલને. આ આપણી રીત જે તે વખતની અત્યારે ચાલી આવે છે. આપણને કોઈ માણસ ગમતું અને વસ્તુ ગમ. સાહેબ પેંડા લાવો, બરફી લાવો, નવી ગાડી લાવો, નવી સાડી લાવો, નવા કપડાં લાવો, મને બધું નવું નવું આપો, સારી સારી વસ્તુઓ આપો. જળ પ્રત્યેનો મોહ અને ચૈતન્ય પ્રત્યેનો અભાવ, દુશ્મનાવટ, આ આપણું ઓટોબાયોગ્રાફી ઓફ ઇન્યુમરેબલ સેન્ચુરીઝ. આ આપણી ઓટોબાયોગ્રાફી છે. એટલે ત્યાં જે ટેવ પડી કે દરેકને ઠોહો મારવો, એ અત્યારે આપણને પણ કે સાહેબ મને તો કોઈ ન ગમે, હું તો બસ મને તો કોઈ માણસ ગમતા જ નથી. મને ઘરમાં આ લોકો બધા મને ઝેર જેવા જ લાગે, પણ હાથે ઝેર જેવા નથી લાગતા પાછા. પગ દાબે તો બરાબર, સમયે સમયે મારું પાણી કાઢી આપે, બરાબર મને બધો દાઢીનો સામાન તૈયાર કરી આપે, મારું બધું કામ કરે, મારું કયું મને ભાવતું હોય ખાવાનું બનાવે તો બરાબર. પણ જો જરાક કંઈક આગુ પાછું થયું તો એકદમ જીવ પ્રત્યેનો અભાવ અને જડ પ્રત્યેનો મોહ જેના જીવનમાં હોય તે જૈન હોઈ શકે નહીં. દરેક દેહધારીમાં પરમાત્મા વિરાજમાન છે એવી ભાવના ભલે આપણને આવતી નથી તો પણ લાવવી. આ એક જ્ઞાની પુરુષોનો મુખ્ય એઇમ છે, જ્ઞાની પુરુષોની મુખ્ય શિક્ષા છે. દરેક જગ્યાએ મહાપુરુષોએ કીધું છે. આ કાલ આપણે કબીરજીનું લીધું હતું, ઘટ ઘટ में जो साई रमता कटुक वचन मत बोल रे तो हे पिया मिलेंगे. શું સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે,
સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માત રે. તો ઘટ ઘટ અંતર જીન બસે, ઘટ ઘટ અંતર જૈન. જીન ને જૈનમાં અંતર નથી રાખ્યું. જીનને અનુસરે તેનું નામ જૈન. જૈન એ રીતે એની શબ્દથી એનો વ્યાખ્યા એવી રીતે કરી છે, હી હુ બિલીવ્સ ધ જીના and he who follows the precepts of the jinas is known as Jaina. જે પરમાત્માની શ્રદ્ધા કરે અને પરમાત્માના વચનો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરે તેને જૈન કહેવામાં આવે છે. એને ભાવ જૈન કહેવામાં આવે, સાચા જૈન કહેવામાં આવે. પણ આપણે એવા નથી. કેમ નથી એનો જવાબ પણ આપી દે છે. મત મદિરા કે પાન સે મતવારા સમજય ન. આપણને મતરૂપી અહંકાર લાગી ગયો છે. આપણે દરેક મતવાળો જે છે એ હંમેશા બીજા બધા કરતા પોતાને શ્રેષ્ઠ માને છે. દરેકનું આવું છે. આ કંઈ આપણા માટે છે એવું નથી. મતવાળો દરેક મનુષ્ય એમ કહે છે કે હું કહું છું તે જ પૂર્ણ સત્ય છે અને મારા મને જે માનતો નથી તે બધા મિથ્યા દ્રષ્ટિ છે ને તે બધા નરકમાં જવાના. મતવાળો એવું કહે છે. મારી વાત તમે સમજતા નથી. હું કહું છું તે સાચું છે, મને બધી ખબર છે, તમને લોકોને કોઈને કંઈ જ ખબર. અનુના મત. આનંદગંજનું એ પદ બહુ પ્રસિદ્ધ છે. તો જ્યાં મતની વાત થઈ ગઈ ગઈકાલે, મતનો આગ્રહ છે ત્યાં સત નથી, જ્યાં સતનો સ્વીકાર છે ત્યાં મતનો આગ્રહ નથી. જ્યાં મતનો આગ્રહ છે ત્યાં સતનો સ્વીકાર નથી, જ્યાં સતનો સ્વીકાર છે ત્યાં મતનો આગ્રહ નથી. કારણ કે સત તે કોઈની રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક નથી. સત એ કોઈની બાપ દાદાની ચાલી આવતી મિલકત નથી. ભગવાન પોતે પણ અનંત કાળ સુધી મતવાળા હતા અને પછી સતવાળા થયા ત્યારે પછી એમણે નિશ્ચય કર્યો કે સવી જીવ કરું શાસન રસી. પણ શાસન રસી એટલે આત્મરસી, અને એટલે એમને તીર્થંકર નામ કરવા બંધ થઈ ગયું. તો જેટલો જેટલો આપણામાં મતનો આગ્રહ છે તેટલો તેટલો સત્યનો આપણે અંતરથી સ્વીકાર અને સાક્ષાત્કાર કર્યો નથી. જેને સતનો સ્વીકાર અને સાક્ષાત્કાર કર્યો હોય તેને મત હોય પણ મતનો આગ્રહ ન હોય. એને કોઈક મત તો હોય, કારણ કે શરીર ગમે તે અવસ્થા તમે કરો તો લોકો એમ તો કહેવાના કે ભાઈ આ ફલાણા મતના છે ને ફલાણા મતના છે. પણ જ્ઞાની તો એમ કીધું કે બુદ્ધ વીર જીન હરિહર બ્રહ્મા યા ઉસકો સ્વાધીન કહો, ભક્તિ ભાવ સે પ્રેરિત હો, यह चित्त उसी में लीन रहो. अथवा राम कहो, रहमान कहो, कोकान कहो, महादेवरी, विष्णु ब्रह्मा पारस कहो कोई, सकल ब्रह्म स्वयमेवरी. એમ કરીને આનંદગંજી મહારાજે વાત કરી હતી. એ આપણે નમીનાથ ભગવાનના સ્તવનમાં થોડા વખત પહેલા વિચારી ગયા હતા. આખો આનંદગંજી મહારાજે 21માં ભગવાનની સ્તવન આખું આના માટે લખેલું છે. શટદરી ષણજીન યંગ ભાણી જે ન્યાસ ષડંગ જો સાધે રે, નમિજીન વરના ચરણ ઉપાસક શટદરી ષણયા રાધે રે. આનું પ્રતિબિંબ છે આત્મસિદ્ધિમાં. દર્શન ષટે સમાય જે આ ષટ સ્થાન કમાય, વિચારતા વિસ્તાર તે સંશય રહે ન કાંઈ. આત્મસિદ્ધિમાં બધું આવી ગયું. વેદાંત, નૈયાયિક, બૌદ્ધ, સાંખ્ય, ચારવાક બધું આવી ગયું. બધું આવી ગયું એવું પોતે કહે છે. પણ સમજવું જોઈએ સત્પુરુષથી, સમજવું જોઈએ પોતાના આત્મકલ્યાણ અર્થે, સમજવું જોઈએ સમતા ભાવ લાવીને અથવા સમતા ભાવના લક્ષ્ય.
મત મદિરા કે પાન સે, જેને મતરૂપી મોહ ચડી ગયો છે તે એવો મતવાળા, એવો મતવાળો મનુષ્ય, એવો મતવાળો જીવ સમજાય ન. એ આ વાતને સમજતો નથી કે ઘટ ઘટમાં જીનેશ્વર ભગવાન છે. આમ તો બહુ આપણને સહેલું લાગે, સાદું લાગે, પણ આપણું જીવન આજ દરરોજનું વિચારજો. આજે આપણે સવારે ઉઠ્યા છીએ, જ્યારે ઉઠ્યા હોય 5, 5:30 કે 6, ત્યાંથી રાતના જ્યારે સૂઈ જઈશું 10, 10:15 કે 10:30 કે 11, ત્યાં સુધી વિચારી લેવું કે મેં દરેક જીવોને મિત્ર માનીને એમની સાથે વ્યવહાર કર્યો કે એમની સાથે બીજી જાતનો વ્યવહાર કર્યો. ચાહે આપણો દીકરો કહેવાય કે ધર્મપત્ની કહેવાય કે મા બાપ કહેવાય, ત્યારથી માનીને તો કોઈ ભિખારી આપણા બંગલાની બહાર આવ્યો હતો અને કોઈ બીજો નોકર હતો. અમે એનો વિચાર કરવાથી આપણને આ વાત માલુમ પડે છે. અને કૃપાળુ દેવે આત્માને પામવા માટેના સર્વશ્રેષ્ઠ ઉપાય તરીકે આ રીત આપણને બતાવી છે. ક્યાં બતાવી? આત્માને પામવા માટેની સૌથી સહેલી અને શ્રેષ્ઠ રીત આ છે એવું આપણને કૃપાળુ દેવે વચનામૃતમાં ક્યાં બતાવ્યું અથવા મોક્ષમાળામાં ક્યાં બતાવ્યું? સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો આ વચનને હૃદયે, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો આ વચનને હૃદયે લખો. ચોપડીમાં નહીં, નોટમાં નહીં, હાથમાં નહીં, તરત આપણું જીવન બદલાવા માંડે. જો આપણને દરેક મનુષ્યમાં, એટલે મનુષ્યની પણ જીવ માત્રમાં, પણ અહીંયા મનુષ્યની મુખ્યતાથી વાત છે, દરેક જીવ માત્રમાં જો એનું એક દ્રષ્ટાંત લઘુરાજ સ્વામીનું આવે છે. અગાસમાં તે વખતે બ્રહ્મચારી શીતળ પ્રસાદજી વગેરે ધર્માત્માઓ પણ આવતા, એટલે અનેક શાસ્ત્રોનું વાંચન થતું. એમાં એકવાર ગોમટસારનું ને લબ્ધિસારનું વાંચન ચાલતું હતું. તો એને સાંભળવા માટે કોઈક આજુબાજુના ગામની 80 વર્ષની ડોસીઓ હોય ને, તે પેલી આમ 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 કરતી આવે. એટલે પેલા થોડા છોકરાઓ જુવાન હતા ને, આ ડોશીઓ હેડી આવે છે અને આ ગોમટસારના આટલા સૂક્ષ્મ સિદ્ધાંતો સમજાતા હશે, હાવ નક્કામી છે, આવી છે બેકાર, કંઈ એક ડીટો તો સમજણ પડતી નથી, શા માટે આવી હશે નક્કામી, આવેલું એનું બેકાર છે. આવી વાત મહારાજ સાંભળી ગયા. એમને ખબર પડી કે આ બધા છોકરાઓ, આ બધા યુવાનિયાઓ ભણેલા ગણેલા બધા કહે છે કે આ ડોહી આવી છે નક્કામી. હા, એના ગુજરાતી તો આવડતું નથી ને, આવું આટલું ગોમટસારનું સૂક્ષ્મ આટલો કર્મ સિદ્ધાંત સમજ પડતી હશે, બેકાર નકામી આવી. એ બધાને બોલાયા, ભાઈઓ તમે એવું ન કહેવું. દરેક મનુષ્ય ધર્મ સાંભળવા આવે તો કંઈ એને બધી સમજણ પડે એવું નથી, પણ એ પોતાની રસોઈ વહેલી કરી અને એને અહીંયા ગાડામાં આવી અને એણે પોતાનો સમય કાઢ્યો અને એને પરમાત્મા અને સંતો પ્રત્યે ભક્તિ છે, ભલે એને સમજણ નથી પડતી પણ એનો ભાવ છે, તો કોક દાડો આ સંસ્કાર એને આવતા ભાવમાં નહીં તો આવતા ભાવમાં એને કામમાં. માટે કોઈ એવી ડોશી ભલે સમજતી ન હોય, સંસ્કૃત પ્રાકૃત ન આવડતી હોય, અભણ હોય, તો પણ આપણે એના પ્રત્યે અભાવ લાવવો. આપણે એ જીવ પણ રૂડા છે, એ જીવ પણ રૂડા છે. એને કેવું, માજી તમને સમજણ પડી? આનો સાર એવો છે કે નિરંતર મંત્રનું સ્મરણ કરવું, ભલે માજીને કંઈ સમજણ ન પડે. આપણે અત્યારે અહીંયા સુધી આવ્યા છીએ, હજુ ક્યાં સુધી આવ્યા છીએ દરેક પોતાના આત્મામાં સમજવાનું. પણ આપણે અત્યારે અહીંયા આવ્યા છીએ તો કે આગલું બધું લઈને આવ્યા છીએ એટલે અહીં સુધી પહોંચ્યા છીએ, અને અત્યારે આને વધારીશું તો આગલા ભાવમાં વળી પાછો એવો ટાઈમ આવશે કે નાનપણમાં જ નિર્ગ્રંથ મહાજ્ઞાની ગુરુનો યોગ થશે ને આ જીવને એવો વૈરાગ્ય ભાવ જાગશે કે એ ભગવાનના માર્ગે ખૂબ આગળ વધશે. જેવું તમારી દુનિયામાં છે એવું પરમાર્થમાં પણ છે. તમે અત્યારે કરોડપતિ છો તો એકદમ કરોડપતિ થઈ ગયા? હા, 1938-40 થી દરરોજ એક આનો બચાવતા હતા, પછી 2 આના બચાવતા હતા, પછી 1945 પછી દરરોજ રૂપિયો બચાવતા હતા, અને 1950 થી દરરોજ 10-10 રૂપિયા બચાવતા હતા, અને 1955 પછી દરરોજ 100-100 રૂપિયા બચાવતા હતા, અને છેલ્લા આ 20 વર્ષથી તમે દરરોજના 2000 બચાવો. એટલે સેવિંગ હો, નેટ પ્રોફિટ નહીં, ગ્રોસ પ્રોફિટ નહીં, ટર્નઓવરની વાત નથી ચાલતી. દરરોજ 2000 વધારાના તમારા ખાતામાં જમા થાય, એટલે મહિનાના 60,000 જમા થાય. ખાતામાં તો નથી થતા, થોડા પાછા આઉટ ઓફ બુક્સ હોય, પણ આ તો કહેવાનું મતલબ સમજી લેવાનું. તો કરોડપતિ કેવી રીતે થયા? એક દાડામાં થઈ ગયા?
ધર્મ પણ કેવી રીતે પ્રાપ્ત થાય? જ્ઞાની ભગવાન તો શું કહે છે? દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય. દરરોજ વૈરાગ્ય વધારવો, દરરોજ પરમાત્માની ભક્તિ વધારવી, દરરોજ સદગુરુ સંતો પ્રત્યેની ભક્તિ વધારવી, દરરોજ પોતાનું જ્ઞાન વધારવું, એક ગાથા મોઢે કરવી, કંઠસ્થ કરવી, દરરોજ સારું વાક્ય સુવાક્ય લઈને પોતાની નોંધ પોથીમાં લખવું પછી યાદ કરવું. એમ કરતા 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 એક દિવસ તું મહાન ધર્માત્મા થઈશ. ધર્માત્મા એટલે શાંત મૂર્તિ, પ્રસન્ન મૂર્તિ. चाह गई चिंता गई मनवा बेपरवाह, जिनको कछु न चाहिए वो साहन का साह. આ લાંબુ વર્ણન કર્યું. નરસિંહ મહેતાએ એકમાં કીધું, શાંતિ પમાડે તેને તો સંત કહીએ, શાંતિ પામ્યા છે તેને તો સંત કહીએ, તેના દાસના તો દાસ થઈને રહીએ, શાંતિ પમાડે તેને તો સંત કહીએ, શાંતિ પામ્યા છે તેને તો સંત કહીએ. પછી સિદ્ધાંતમાં જ્ઞાની ભગવંતો એનો ઘણો વિસ્તાર કર્યો છે. મતવારા સમજય ન, તો મતરૂપી ભૂત જેને લાગી ગયું છે એ કહે છે મારું તેજ સાચું, સાચું તે મારું એવું કહ્યું માનતો, મારું એટલું જ. આનું ફળ અનેકાંત દ્રષ્ટિ મહાવીર ભગવાને સૌને આપી કે ભાઈ તમે કહો છો એ પણ સાચું છે આ દ્રષ્ટિથી, ભાઈ તમે કહો છો એ પણ સાચું છે આ દ્રષ્ટિથી, તમે કહો છો તે પણ સાચું છે જો આ દ્રષ્ટિથી તમે સમજો તો, પણ તમારી દ્રષ્ટિથી તમે સાચા નથી, જ્ઞાનીની દ્રષ્ટિથી તમે સાચા. તો જીવ લોક સમક્ષ લોક દ્રષ્ટિએ ધર્મ પામ્યો છે, પણ જ્ઞાનીની દ્રષ્ટિને પામીને ધર્મ પામ્યો. જો એકવાર જ્ઞાનીની દ્રષ્ટિએ પામે અને ધર્મને પામે તો પછી એને બીજું કંઈ પામવાનું રહેતું, કારણ કે જ્ઞાનીની દ્રષ્ટિથી ધર્મ પામવો એટલે આખો આત્મા એને મળી જાય. જ્ઞાનીની દ્રષ્ટિથી સચ્ચિદાનંદનો અનુભવ થાય. જ્ઞાનીની દ્રષ્ટિ સચ્ચિદાનંદનો અનુભવ કરાવે છે. સબ તરફ સે દિલ હટા પ્રભુ કે ચરણ में જોડ દે. અનેક ધર્માત્માઓએ આપણે ભારતની અંદર આ બાબતનો ઘણો વિસ્તાર કર્યો છે. કોઈ શેષ મહેશ ગણેશ રટે, કોઈ પૂજત પીર पैगंबर को, सब पंथ ग्रंथ छुड़ा करके एक ईश्वर में मन जोड़ दिया, ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया, ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया. કોઈ કે शेष ने भजो, शेष गणेश महेश रटे, कोई पूजत पीर पैगंबर को, सब पंथ ग्रंथ छुड़ा करके एक, ए घट घट अंतर जिन बसे, ए घट घट अंतर जिन बसे, એ આપણે પામવાનું. जिन पद निज पद एकता, એ આપણે પામવાનો પ્રયત્ન. એટલા માટે જેમ જેમ આપણી પવિત્રતા વધતી જશે, જેમ જેમ આપણા ભાવ નિર્મળ થતા જશે, જેમ જેમ આપણામાં ક્ષમા સંતોષ વિનય સરળતા આવતા જશે, એમ એમ આપણને અંદરથી અંદરથી પરમાત્માની વાત આપણી ગ્રીપમાં આવશે, આપણા ગ્રાસ્પમાં આવશે, આપણી શ્રદ્ધામાં આવશે, આપણા અંતરની અંદર ફિટ થતી જશે. અત્યારે ફિટ આમ લૂઝલી મૂકેલી છે, પણ પેલા આમ જોયા છે સુથાર ભાઈઓ કેવી રીતે કરે છે? સુથાર ભાઈઓ જોયા છે પેલા આમ કરીને સ્ક્રૂ ટાઈટ કરે, પછી જોયું છે? એવી રીતે ભગવાનના વચનનો ભાવ આપણા અંતરની અંદર આપણે તો આમ સ્ક્રૂથી આમ મૂકી દે, કોઈ કાઢ નાખે તરત, એવું ન હાલે.
આ ભાવ પૂરતો ધર્મ નથી કરવાનો, આ ભાવ પૂરતો તો કરવાનો જ છે, આ ભાવમાં તો શાંતિ પ્રાપ્ત કરવાની છે, પણ આ દેહ છોડીને જ્યાં જઈશું ત્યાં પણ આત્માને આગળ રાખો. જીવનની સર્વક્ષણમાં આત્માને આગળ રાખો એવું હસાવતા હતા આ સાબરકાંઠાના સંત હતા ને વડવામાં રામજી બાપા. એક કલાક 2 કલાક થાય ને એટલે કે હે રામલા તું તારા આત્મામાં છો કે નહીં, હે રામલા તું તારા આત્મામાં છો કે નહીં, હે રામલા તું તારા આત્મામાં છો. ઘડી ઘડી કબીરજી એવી રીતે સમર્પણ ભાવથી કહેતા, કબીર કુત્તા રામ કા, કબીર કુત્તા રામ કા, કબીર કુત્તા રામ કા. કે સાહેબ એવું તો હોય? હા હું કૂતરો સાહેબ, હું કૂતરો થઉં? લે આપણે કેટલી વાર કૂતરા થયા બાપા, આપણે કેટલી વાર ગધાડા થયા, અને હજુ અત્યારે ભગવાનની વાણી નહીં માનીએ તો કેટલી વાર કૂતરા. કૂતરા તો બહુ મોટી જાત છે. હવે આ સાધકો માટે છે, વાત તો સાચી જ છે. સાધકો માટે એટલે જે જીવ પોતાના સ્વરૂપનો સ્વીકાર કરતો નથી એને અનંતવાર હું હોઉં તો હું અને તમે હો તો તમે અને XYZ કોઈ પણ હોય તો અનંતવાર ગધાડા પણ બનવું પડશે, કૂતરા પણ બનવું પડશે, ઊંટ પણ બનવું પડશે, ગિલોડી બનવું પડશે, વીંછી બનવું પડશે, એથી નાના વંદા, માખી, મચ્છર, કીડી બનવું પડશે, સ્વેચ્છાએ નહીં. જીવ કર્મ બાંધવામાં સ્વતંત્ર છે પણ જ્યારે ઉદય આવે પછી સ્વતંત્ર નથી. જીવ બાંધતી વખતે સ્વતંત્ર છે પણ એકવાર ઉદયમાં આવ્યો પછી ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર પણ એમાં કઈ ફેરફાર કરી શકે નહીં. સત્તામાં રહેલા કર્મનો ઉત્કર્ષણ, અપકર્ષણ કે સંક્રમણ થઈ શકે પણ એકવાર કર્મ ઉદયમાં આવ્યું પછી ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર પણ એમાં ફેરફાર કરી શકતા નથી. માટે આપણે બંધ સમયે ચેતીએ, બંધ સમયે ચેતીએ. કોઈની નિંદા, કોઈની ઈર્ષા, આનું નખો જ જાઓ, આ મરી જાઓ, આ સાવ ખરાબ માણસ છે, આનું આ બધું બળી જાય તો સારું, એ જ લાગનો છે, મારો એને, ખૂબ મારો, ભલે મારો મારો એને મારી જ નાખો. પણ એવું બધું ભાવ આપણા કરવાથી કોઈ મરવાનું નથી બાપા. માટે આપણે એવા કંઈ પણ પ્રકારના ખરાબ ભાવ કરવા નહીં. થઈ જાય છે પણ કરવા નહીં. તરત જાગૃત થઈ જવું, ના ભાઈ આપણે કોઈનું ખરાબ ઈચ્છવું. તો જૈનની વ્યાખ્યા કરી એ આપણે અંગ્રેજીમાં જે JAIN, J stands for justice and A stands for universal brotherhood, વિશ્વ મૈત્રી. I stands for introspection, સ્વનિરીક્ષણ, અંતર્નિરીક્ષણ, and N stands for nobility, ખાનદાની, સજ્જનતા. આવું આપણામાં હોય તો આપણે જૈન, અને આવું ન હોય પણ સાહેબ મ્યુનિસિપાલિટીમાં મારું નામ છે જૈન, બંગલો મારા નામે છે જૈન, હું મગનલાલ જૈન છું. જો ગમે ત્યાં પૂછો એ તો નામ જૈન, નામ જૈન પ્રમાણે ફળ મળતું નથી, ભાવ જૈન પ્રમાણે ફળ મળે. ભગવાનને ઘેર નામ, તમારા દીકરાનું નામ પારસનાથ રાખો તો તમારા દીકરાના ફોટા બધા મંદિરમાં બધા મુકાવી દે અને તમારા દીકરાની મૂર્તિ બનાવીને બધા પૂજે ખરા? સાહેબ ઉલ્લુ છો તમે. હા, આપણા દીકરાનું નામ, એ તો નામ પારસનાથ છે, એ કઈ પારસનાથ સાચા છે? એના ફોટા બધા મંદિરમાં આવી જાય? તમારા દીકરાનું નામ પારસનાથ રાખો તો નામ જૈનથી કઈ કામ થાય? ભાવ જૈનથી કામ, ભાવ ભાવ પારસનાથ. આગલો મુદ્દો 18. સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે. આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. તે ષડદર્શનમાં સમાય છે અને તે ષડદર્શન જૈનમાં સમાય છે. गागर में सागर, गागर में सागर है. સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે. આપણા જીવનમાં શાંતિ પ્રગટે, ક્ષમા પ્રગટે, સમતા પ્રગટે, એનું નામ ધર્મ. એ ધર્મ તે કોઈ નાત જાત વાળાનો નથી,
એ કોઈ રજપૂત, પટેલ, બ્રાહ્મણ, વાણિયા, મુસલમાન, ખ્રિસ્તી, કોઈ વૈષ્ણવ, સ્વામિનારાયણ એવો ભેદ નથી. દરેક મનુષ્ય ક્ષમા રાખી શકે, એટલે રાખવાનો પ્રયત્ન કરી શકે. દરેક માણસ ભાઈ વસ્તુ દરરોજ અધ્યાત્મમાં તો એની એ જ આવે, પ્રયોગ કરવાનો. અહીંયા આપણે સાંભળીએ પણ હમણાં ઉઠી અને બહારમાં ગમે તેમ વાતો કરવા માંડીએ મોટે મોટેથી, જઈને તરત જલ્દી પીશો ને ભૂખ લાગી છે, જલ્દી પીશો ને ભૂખ લાગી છે. હા, રોટલી ઠંડી લાવે મારા માટે, ગરમ રોટલી તો લાવ્યા નહીં. હા, આજે દાળમાં મીઠું ઓછું છે. હા, તો સાધના કેન્દ્રમાં રહેવાનો પરમાર્થ પ્રાપ્ત થઈ શકે. હા, આપણને અગવડ હોય તો આપણે ધીમે ધીમે ભાઈ જરા રોટલી છે ને જરા કાચી છે ને તો મને જરા બીજી આપો ને, બસ ફેર ઇનફ થઈ ગયું. પણ એમાં આટલો બધો અંદરમાં ઉકળી ગયો ને બધું, કેટલી આ ટ્રસ્ટીઓને કહી ગયો વ્યવસ્થા બરાબર નથી ને આ લોકોનું આમ છે ને તેમ, લાંબુ આપણે એટલા બધા ભાવ કરીએ તો કેટલા કર્મો ચોંટે અને આપણું મુમુક્ષુ પણ ટકે ખરું? હે, ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. તો એવી જાતનો તો પ્રયોગ તો કર્યા વિના કે પ્રયોગ, ધર્મ એ પ્રયોગ જ છે. જેવા છીએ તેવા નવા પ્રયોગથી બદલાવું એ નામ ધર્મ. ધર્મ એટલે શું? જેવા છીએ એનાથી ઊંધા થવું. ઊંધી માન્યતા છે તેની સવળી માન્યતા કરવી એનું નામ ધર્મ. ઊંધું જ્ઞાન છે એનું સવળું જ્ઞાન કરવું એનું નામ ધર્મ. કે સાહેબ તમારું ઊંધું જ્ઞાન હશે, મારું તો સવળું છે. જો હું કહું છું ને કે આ શાસ્ત્ર સ્વાધ્યાય નામનું પુસ્તક છે અથવા સમાધિ તંત્ર નામનું પુસ્તક છે, જો મને ખબર છે આ નિત્યક્રમ નામનું પુસ્તક છે સાહેબ, જો આ માઇક છે ને એલ્યુમિનિયમનું બનેલું છે સાહેબ, આમાં ઇલેક્ટ્રિસિટી છે, આ નામ માઇક કહેવાય. એટલે એમ કે નાનેથી બોલે ને તો મોટો અવાજ. બોલો મારું જ્ઞાન સાચું છે કે નહીં? મારું જ્ઞાન સાચું છે કે નહીં? ખોટું છે બાપા. કે કેમ ખોટું છે? કારણ કે આ ચોપડીના પૈસા મેં આપ્યા હતા, મારા પૈસા છે, આ મારી ચોપડી છે, આ માઇક મેં ડોનેટ કરેલું છે, એટલે ખોટું છે બાપુ. દીકરો છે એ જ્ઞાન સાચું, પણ મારો દીકરો છે એ જ્ઞાન ખોટું. બંગલો છે એ જ્ઞાન સાચું છે, પણ આ બંગલો મારો છે તો એ ખોટું જ્ઞાન છે. કારણ કે દીકરો છે એ સાચું છે ભાઈ, દીકરો છે, પણ મારો દીકરો પહેલા દીકરો હતો અને પછી દીકરો જુદો થઈ જશે ને, જે દિવસે એમ કે બા મન તારી સાથે નથી ફાવતું, હું તો જુદો રહેવા જવાનો છું, હા મન તારી સાથે નથી ફાવતું, તો તે દિવસે આટલા આંસુ પડશે. એટલે અત્યારથી જ એવું માનવું કે દીકરો છે પણ મારો છે એવું કંઈ નહીં, મારી સાથે રહે છે એટલે હું એની સેવા કરું છું, એને કંઈ સગવડ કરી આપું, એને સારું શિક્ષણ આપું, એને સંસ્કાર આપું, પણ એને આમને આમ ચોંટાડી રાખું ને કે મારો છે દીકરો, એ જતો રહેશે. માં દીકરો કોઈનો સાથે રહેતો, એટલે દીકરો એટલે આ ભાઈઓ એમ કે છે મિલો મારી છે, કારખાના મારા છે, આ બધું મારું છે. તો ભાઈઓએ પણ સમજવાનું મિલો કારખાના કંઈ સાચે આવવાના. તો અજ્ઞાન શું થયું? કૃપાળુદેવ દ્રષ્ટાંત દીધું છે. અમે સોનાને સોનું કહીએ છીએ, અમે લાકડાને લાકડું કહીએ છીએ, અમે મીઠું ખારું કહીએ છીએ અને ક્વિનાઇન કડવું કહીએ છીએ. તો અમારું જ્ઞાન અને જ્ઞાનીનું જ્ઞાન બંને, જ્ઞાની પણ એમ કહે છે કે લીંબુ ખાટું છે અને ક્વિનાઇન કડવું છે, અને હું પણ એમ કહું છું કે લીંબુ ખાટું છે અને ક્વિનાઇન કડવું છે. તો જ્ઞાનીનું જ્ઞાન તો સાચું છે એવું તમે કહો છો અને મારું જ્ઞાન ખોટું છે એમ તમે કહો છો. કેમ? કે તું એમ કહે છે ને કે ક્વિનાઇન કડવું છે, પણ તું એમ કહે છે કે સાહેબ ક્વિનાઇન કડવું છે, છી. જ્ઞાની એવું નથી કહેતા. જ્ઞાની કહે ભાઈ ક્વિનાઇન કડવું છે. અને આપણે શું કહીએ છીએ? સાહેબ ક્વિનાઇન, મારું મોઢું બગડી ગયું, લાવો ગોળ લાવો. આટલો આપણામાં ને જ્ઞાનીમાં ફેર છે. માટે જ્ઞાનીનું જ્ઞાન સાચું છે અને આપણું જ્ઞાન ખોટું છે. વાણિયાથી વધારે હોશિયાર એ વાણિયાના ભગવાન હો. વાણિયાએ મને સાહેબ અમે તો ભગવાનને પાઠ પઢાવી દઈ એમ કે, ઘણી વાર એમ કે સાહેબ અમે તો 18 વર્ણને છેતરીએ ને, આમ તો ભગવાન નહીં છેતરીએ સાહેબ. હા, ભગવાન ધર્મમાં એમને બધી ખબર પડે, પણ અમારા વ્યવહારમાં ભગવાનને ખબર પડતી હશે. હા, કોને કેટલો ચાંદલો કરવો ને આ દીકરીના લગ્ન ક્યાં કરવા ને આ માલમાં કેવી રીતે હેરફેર કરીને વધારે પૈસામાં, એવી કે ભગવાનને બાવા લોકોને કઈ ખબર પડતી હશે? લે
ભગવાન કરતા પણ આપણે વધારે હોશિયાર થવા માંગીએ એટલે આપણું જ્ઞાન ખોટું છે અને જ્ઞાનીઓનું જ્ઞાન સાચું છે પ્રભુ. તો એક વાત થઈ કે સનાતન ધર્મમાં કંઈ પણ ભેદ નથી. આત્માને શુદ્ધ કરવો તેને ભગવાન ધર્મ કહે, મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે. હવે આગળ વિરામ પામવું તે છે. કયો ધર્મ આવ્યો? રત્નત્રયમાંથી કયો ધર્મ આવ્યો? ચારિત્ર. સ્થિર થવું, સ્થિર થવું. ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે ને સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. માટે હંમેશા થોડી મિનિટ દરરોજ શાંતિથી બેસવાનો પ્રયત્ન કરવો જોઈએ. દીવો જલાવવો, તારે બને તો ભલે તું અગરબત્તી કરે, ભગવાનનો ફોટો તારી સામે મૂકે, ગુરુદેવનો ફોટો મૂકે અને કેવું પ્રભુ મારે તમને યાદ કરવા છે, હું તમને યાદ કરવા બેઠો છું, આપ મારા હૃદયમાં આવો, આપ મારા હૃદયમાં વિરાજમાન રહો, મારા જ્ઞાને હજો, મારા ધ્યાને હજો, મારા સ્મરણે હજો. હા, દરેક મારી ક્રિયામાં પ્રભુ આપ રહેજો તો મારું કલ્યાણ છે. એવું પદ આવે છે. ભક્તજનો એવું આમ પદ બોલે છે કે ભાઈ પ્રભુ નામનું વિસ્મરણ એ જ મૃત્યુ અને પ્રભુ નામનું સ્મરણ એ જ શાશ્વત જીવન. પ્રભુના નામનું વિસ્મરણ થઈ જાય એનું નામ મૃત્યુ, અને પ્રભુ આપણને યાદ આવે બરાબર પરમ શાંત પરિપૂર્ણ જ્ઞાને પરિપૂર્ણ ધ્યાને પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાન, તો એ આપણું કામ થઈ ગયું. આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. શું કીધો? ભેદ જ્ઞાનના કવિત્વમાં કાયાની વિસારે માયા સ્વરૂપે શમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. તો કોઈ કહે છે સાહેબ એ તો મોટા આપણે જ્ઞાની થઈશું ને મુનિ થઈશું ત્યારે. ના ના, ક્યારથી ચાલુ કર્યું? મુમુક્ષુ સ્ટેજથી ચાલુ કર્યું. ઉપસંહારમાં દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે તેહ સદાય સુજાગ. મુનિ થઈશું ત્યારની વાત તો ત્યારે, અત્યારે શું? દયા શાંતિ સમતા ક્ષમા આવા ભાવ લાવવાના છે દરરોજ. એવું we must always form the habit of sitting silently and lonely every day for a few minutes and reflect what we have done today. એનું પ્રતિક્રમણ કહેવામાં આવે છે શાસ્ત્રી પરિભાષામાં. એની આજ્ઞા નાનચંદ્રજી મહારાજ આપે છે. રાત્રે રોજ વિચારો આજ કમાયા શું અહીં રે, શાંત પડે અવલોકો નિજ ઘરમાં ઊંડે જઈ રે રાત્રે. એટલો બધાય શાસ્ત્રોનો સાર છે. તે ષડદર્શનમાં સમાય છે. ષડદર્શન અને ષડપદ બંને એક છે. કોઈ અપે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, એને ષટ પદ કહે છે. શું? અને દરેક આપણા આર્ય દર્શનો જે છે, શું? બૌદ્ધ દર્શન, જૈન દર્શન, એને સાંખ્ય દર્શન કહે છે, પછી મીમાંસાનું દર્શન કહે છે, એક ચાર્વાકનું દર્શન કહે છે, બીજું એક દર્શન કહે છે. એમ 6 દર્શન કીધેલા છે. નૈયાયિક પાછા એમાં શું છે? અનેકના અમુક પેટા વિભાગ છે. યોગ દર્શનને ઘણા અલગ લે છે, પણ યોગ દર્શનને અલગ નથી લેવાનું. શું? મીમાંસક છે એમાં ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા છે, એ રીતે છે. એટલે જુદા જુદા દર્શનોએ જુદી જુદી રીતે કીધું છે, પણ બધાય દર્શનને જ્ઞાની પુરુષોએ આપણને ટૂંકમાં સમજાવી દીધા. બધાય દર્શનને, કારણ કે આપણી બુદ્ધિ કેટલી છે, આપણે બધા શાસ્ત્રો વાંચવાના છીએ અને બધા શાસ્ત્રો વાંચીએ તો સમજણ પડે.
અને બધા શાસ્ત્રો આપણે પૂરા થવાના આ ભાવમાં, એટલે 30-40 વર્ષમાં તો મરી જવાના દેહની અપેક્ષાએ, હે? તો ત્યાં સુધી બધા શાસ્ત્રો પૂરા થાય ન થાય તો શું કરવું? શાસ્ત્ર ગણામતી થોડલી મન મોહન મેરે, શિષ્ટ કહે તે પ્રમાણ રે મન મોહન મેરે. શાસ્ત્ર ઘણા મતિ થોડલી મન મોહન મેરે, શિષ્ટ કહે તે પ્રમાણ રે મન મોહન મેરે. તો જુદી જુદી રીતે સમજવાનું છે. તમે બાબલાને રાખો છો, મોટો કર્યો કેવી રીતે કર્યો? સાહેબ તમે માં નહીં એટલે તમને શું ખબર પડે? છોકરા તમને ઉછેરતા આવડતા હશે? હા, એને કઈ મરાય નહીં નાના છોકરાને. એ તો કેટલું ફૂલ જેવું બાળક, તમે તો આમ ધોલ ધપાટ કરો છો. હા, એમ કઈ છોકરા મોટા થતા હશે? હા, તો સમજાવો છો, મનાવો છો, પટાવો છો, ચોકલેટ આપો છો, મમરા આપો છો, પાછો પંપાળીને સુવાડી દો છો, પાછા હાલરડું ગાઓ છો, પાછા એને મોઢામાં મૂકો છો, પછી કે ચો ચાવી ચાવીને ખાજો. ચલો ચલો, કેટલી વાર ચાવ્યું? ચલો 2 3 4, નહીં જો 10 વાર ચાવજો. ચલો ચલો હવે તાર વાંચવા બેસી જાઓ. ચલો હવે નાવાનું છે, ચલો પાણી કાઢ્યું, ચલો. અને કોક વાર નો માને, જો તારા પપ્પા આવશે ને તો હા લગાવી દેશે, બેસ્યા વાંચવા. બધી રીતે તમે એવું વર્તન કરો છો કે જેથી એનો વિકાસ થાય. એનો ભગવાન આપણી માં છે ને ભગવાન આપણા બાપ છે. દરરોજ બોલીએ, હમણાં નીચે બોલ્યા કે નહીં 7 વાગે, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ભ્રાતા ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ. તો ભગવાન આપણને કહે છે, ભાઈ તું સારા પુસ્તક વાંચજે, કોઈ ખોટું પુસ્તક આપણા ઘરમાં લાવવું નહીં. છોકરાઓ વાંચે ને એની બુદ્ધિ બગડે ને ખરાબ સંસ્કાર પડે એવા આપણે પુસ્તકો ઘરમાં લાવવા નહીં. તો એવા કોઈ માણસો પણ આપણા ઘરમાં અવર જવર કોની હોય? સારા માણસો, સજ્જનો, સારા વેપારી, સારા ડાક્ટર, સમાજ સેવક, વિદ્વાન, સંગીત શીખે, ડ્રોઈંગ શીખવાડે, ચિત્રકાર હોય, સજ્જન હોય, એવા માણસો આપણા ઘરમાં એની અવર જવર હોય. કોઈ પણ એવા વ્યસનવાળા કે એવા કોઈ ખોટા ધંધા કરવા વાળા આપણા ઘરમાં એને કેવું, ભાઈ મને અનુકૂળ નહીં, હું જરા એવો જ છું. વાંક આપણે એમનો ન કાઢવો. સાહેબ હું જરા એવો વિચિત્ર મગજનો છું ને, મને આવું બધું ફાવતું જ નથી, એટલે આપણે વાંક આપણો કાઢવો, એ જ ઉપાય છે. સારા પુસ્તકો આપણા ઘરમાં રાખવા અને વાંચવા. સારા મનુષ્યોની સોબત આપણા ઘરમાં થવી જોઈએ. આપણા ઘરમાં કોક દિવસ સંતો આવવા જોઈએ. મુમુક્ષુઓની પધરામણી આપણા ઘેર થવી જ જોઈએ. મહિનો 2 મહિના 3 મહિના થાય તો આપણે ઘેર પૂજા થવી જોઈએ. મહિને 2 મહિને આપણે ઘેર કોઈ સંતનો આહાર થવો જોઈએ. મહિને 2 મહિને કોક વાર આપણે એક વિદ્વત મંડળીને બોલાવીને સારો એવો, જેના ઘરમાં ભક્તિ ગાન તે ઘર આવે છે ભગવાન. જ્યાં છે સંત તણા સન્માન એ ઘર આવે છે. એવું ન વિચારતા હો કે તો આપણા પૈસા ખલાસ થઈ જાય, આટલો બધો પ્રસાદ આપવો પડે. ન થાય. આપણા પૈસા ખલાસ નહીં થઈ જાય. પૈસા તો ત્યારે ખલાસ થઈ જશે જ્યારે નસીબ બદલાઈ જશે. માટે આપવાથી ખલાસ ન થાય, પણ તૃષ્ણા વધારવાથી અને ખોટે રસ્તે વાપરવાથી ખલાસ થઈ જાય. અને ખલાસ થવાના હોય ને કદાચ ખલાસ થઈ જાય તો પણ અંદરમાં શોક કરવો નહીં. એવું તમારો ભાઈ હું નથી કહેતો, હો તમારા બધા માણસો કહેતો, સોશિયલ બધા માણસો કહેતો તો માનો ને, when something is lost nothing is lost, when health is lost something is lost, when character is lost everything is lost. હા સાહેબ તો બરાબર. રાજ કપૂર કહેતો તો બરાબર સાહેબ. પેલા ઊંચા ભાઈ છે ને એ કે સાહેબ હા એ તો કહેતો તો બરાબર. હીરો સાહેબ એ કે બધું સાચું, અમારા વકીલ કે સાચું, અમારા ડાક્ટર કે મારે તો ખાંડ ખવાય જ નહીં, મારે તો ઘી ખવાય જ નહીં, મારે તો સાહેબ આખા દિવસમાં 3 ખાખરા અને આટલા બાફેલા મગ, એમાંય મીઠું નહીં નાખવાનું સાહેબ, મને હાર્ટ એટેક છે, બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે અને અલ્સર છે સાહેબ. ડાક્ટર કહેતો સાચું, પણ કોઈ સાધુ મહારાજ કે ભાઈ કોઈક દિવસ એકાદ આઈટમ ઓછી ખાવ તો વાંધો નહીં સાહેબ, એવું બધું તપ કરવાનું મન ન ફાવે.
અને હવે સાહેબ હવે તો આખી જિંદગી મીઠાઈ પણ નહીં, ગળપણ પણ નહીં, ભાત પણ નહીં, બટાકા પણ નહીં, સાહેબ માં ડુંગળી લસણ નહીં, કશું ના ખવાય, ઘી બી કશું ના ખવાય. હવે તો અડું જ નહીં સાહેબ, આ લોકો મને પીરસે જ નહીં. ડાક્ટર ભગવાન કહેતો માનવાનું, વકીલ ભગવાન કહેતો માનવાનું, બીજા ભગવાન કહેતો માનવાનું, મહાવીર ભગવાન કહેતો સાહેબ એવું તો, રાજચંદ્ર મહારાજ કહેતો, રામકૃષ્ણ કહેતો, શિવાનંદ સરસ્વતી કોઈ બીજા સંતો કહેતો નહીં. પણ આ તો તમારા ભાઈઓ કહે છે ને ભાઈ. એટલે વેન સમથિંગ ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ, વેન હેલ્થ ઇઝ લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ. માટે એવી રીતે જીવવું કે જેથી આરોગ્ય બગડે. અને વેન કેરેક્ટર ઇઝ લોસ્ટ એવરીથિંગ ઇઝ લોસ્ટ. કેમ સાહેબ એવું કીધું? એવું કેમ કીધું? કેરેક્ટર કેવી છે? કેરેક્ટર એટલે શું? પેલું યેરાનો ગ્લાસ આવે છે ને, યેરા એટલે એલેમ્બિક નું ટ્રેડમાર્ક છે ને, એવા ફ્રાન્સના બધા લઈ આવ્યા છે આપણા ડોક્ટર સાહેબ. ફ્રાન્સમાં કોઈ એવી કંપની બહુ જૂની આવે છે, આર પાર બધું દેખાય ને આમ. એ જો હાથમાંથી પડી જાય તો ખલાસ સાહેબ. કેટલા કટકા થાય? 170. પછી ફેવિકોલ થી ચોટે. 170 કટકા થાય. તમારા કાચનો બાઉલ હોય એના 170 કટકા થાય તો પછી સાંધી શકો તમે? ફેવિકોલ ગમે તેવું લાવો તો. એમ આપણું ચારિત્ર ભ્રષ્ટ એકવાર થઈ જઈએ પછી શીલમ રતન મોટો રતન સબ રત્ના કી ખા. બહુ અગત્યનું છે. શું કે છે એને? કેવા કહ્યા છે કે સબ જગ સે ઊંચા રહે નીચા રાખે નૈન. શીલવંત વ્યક્તિની ઓળખાણ શું? આચારમાં સૌથી આગળ અને નીચા રાખે નૈન. આમ જ જોઈએ, આમ દાફળિયા મારે ડોળા કાઢીને જુએ. શીલ માર્ગે ચાલવાનો એ ઉપાય નથી. सज्जन पुरुष के नयन हमेशा ऐसे नहीं रहते, ऐसे रहते. ऐसे तो कभी रहते ही नहीं, ऐसे भी नहीं रहते, ऐसे रहते हैं. Always looking in such a way that there is an acute angle, nor obtuse. આમ નહીં. બહુ અગત્યની વાત છે આ વાત. સહજાનંદજી વર્ણિજીમાં બહુ જોવામાં આવતી. અને नीति वाक्य में आवे छे, सज्जन पुरुष का यही लक्षण है कि पर वस्तु को देखते ही उनके नयन मूंद जाते हैं. मानो जगत के पदार्थों को देखते देखते ही उसके नयन मूंद जाते हैं. तो सहज ऐसी उसकी चर्या है. पर नारी पर धन અને પર કીર્તિ એને દેખીને જેની આંખો સહજપણે ઢળી જાય છે. સહજપણે ઢળી જાય. બહુ પ્રયત્ન વરો મને પેલા મારા ગુરુએ કહ્યું મને આમ જો, એવું બધું શરૂઆતમાં થોડો પ્રેક્ટિસ વખતે બરાબર છે, પણ પછી એનો સ્વભાવ જ એવો થઈ જાય છે. જોઈ છે ને રામની ને કૃષ્ણની આંખો જોઈ છે, મહાવીરની આંખો જોઈ છે. જુઓ, આખા રામના દર્શન કરવા હોય, આખા મહાવીરના દર્શન કરવા હોય, આખા કૃષ્ણના દર્શન કરવા હોય તો એમની આંખો જોજો, બસ બધું આવી ગયા, આખા અંદર આવી ગયા. પણ આપણે કોઈ દિવસ જોવાની હિંમત જ ન કરી, કારણ કે આપણે ચોર છીએ. સાહેબ તમે ચોર છો, આપણે ચોર છીએ. કે ચોર એટલે હું ચોરી કરી છે મેં? જગતના પદાર્થોને આપણા માનીને વાપરીએ છીએ એ જ મોટી ચોરી છે. કારણ કે દુનિયાના કોઈ પદાર્થ આપણા નથી. વાપરો ખરા દુનિયાના પદાર્થ, પણ પોતાના માનીને ન વાપરો. આ મારી મોટર છે એમ નહીં, મોટર છે, હું વાપરું છું. દીકરો છે, મારી સેવા કરે છે. આ થાળી છે, વાપરું છું, મારી થાળી એમ નહીં. કારણ કે દુનિયાના કોઈ પણ પદાર્થને પોતાનો માનવો એ અધ્યાત્મ દ્રષ્ટિથી, નિશ્ચય દ્રષ્ટિથી એ ચોરી છે. એટલે ખરેખર તો સ્વસ્ત્રી ને પરસ્ત્રી છે જ નહીં દુનિયામાં,
પણ આ તો દુનિયાના વ્યવહારમાં સ્વસ્ત્રી ને પરસ્ત્રી છે, માટે એવો વ્યવહાર કર્યો છે, તે વ્યવહાર નહીંથી સાચો છે, પણ નિશ્ચય નહીંથી તો આવી રીતે ધીમે ધીમે આપણે મોક્ષ માર્ગમાં આવવાનું છે. દરરોજ થોડા થોડા સારા થવાનું છે. એક સામટા આપણે એમ કહીએ, સાહેબ હું તો ઘરડો થઈશ એટલે ફટ દઈને દીક્ષા લઈ લઈશ, એવું કઈ ફટ દઈને દીક્ષા થઈને ઘરડો થઈશ ને સંન્યાસ લઈ લઈશ, એ વાત તારી બરાબર. દરરોજ વી ઇમ્પ્રુવ a little every day, we improve a little every day, we improve a little every day. Like that we will become one day the true servant of the great masters.